અમીરની દીકરી અને ગરીબનો પ્રેમ એક સત્ય ઘટના. બે અલગ દુનિયા. અમદાવાદના આલીશાન બંગલામાં રહેતી આરોહી, જેના પિતા શહેરના જાણીતા બિઝનેસમેન હતા. બીજી તરફ આર્યન, જે એક સામાન્ય મધ્યમવર્ગીય પરિવારનો છોકરો હતો, જે પાર્ટ ટાઈમ નોકરી કરીને પોતાનો અભ્યાસ પૂરો કરતો હતો. બંનેની મુલાકાત કોલેજની લાઇબ્રેરીમાં થઈ હતી. આરોહીને આર્યનની સાદગી અને તેની મહેનત ગમી ગઈ. ધીરે ધીરે મિત્રતા પ્રેમમાં બદલાઈ. આર્યનને ખબર હતી કે આ રસ્તો કાંટાળો છે, પણ પ્રેમમાં કોઈ સરહદ હોતી નથી. પ્રેમનો ઇકરાર અને વિરોધ. જ્યારે આરોહીએ તેના ઘરે આર્યન વિશે વાત કરી, ત્યારે તેના પિતાનો ગુસ્સો 7મા આસમાને પહોંચ્યો. જેની હેસિયત આપણા ડ્રાઈવર જેટલી પણ નથી, તેની સાથે તું લગ્ન કરીશ? આ પિતાના આકરા શબ્દો હતા. આરોહીને ઘરમાં કેદ કરી દેવામાં આવી. તેના લગ્ન કોઈ બીજા અમીર ખાનદાનમાં નક્કી કરી દેવાયા. પણ આરોહી મક્કમ હતી. તેણે રાત્રે ઘરેથી નીકળી જવાનો નિર્ણય કર્યો. લગ્ન અને કઠિન શરૂઆત. એક નાનકડા મંદિરમાં બંનેએ લગ્ન કર્યા. આરોહી, જેણે ક્યારેય રસોડામાં પગ પણ નહોતો મૂક્યો, તે આજે એક નાનકડા રૂમમાં આર્યન સાથે સંસાર શરૂ કરી રહી હતી. શરૂઆતના દિવસો ખૂબ મુશ્કેલ હતા. સંઘર્ષ. આરોહી પાસે પહેરવા માટે મોંઘા કપડાં નહોતા, એસી વગરની રાતો હતી. આર્યનનો સાથ. આર્યન દિવસ-રાત મહેનત કરતો, જેથી તે આરોહીને થોડી ખુશી આપી શકે. જીવનની કસોટી. એક સમય એવો આવ્યો જ્યારે આર્યનની નોકરી છૂટી ગઈ. ઘરમાં ખાવાના પણ ફાંફા પડ્યા. આરોહીના પિતાએ માણસો મોકલીને કહેવડાવ્યું, જો તું આર્યનને છોડીને પાછી આવી જાય તો બધું પહેલાં જેવું થઈ જશે. પણ આરોહીએ જવાબ આપ્યો, પિતાજી, સુખ તો તમારી પાસે પણ હતું, પણ શાંતિ મને આર્યનના પ્રેમમાં મળી છે. આરોહીએ હિંમત ન હારી. તેણે ઘરે ટ્યુશન ક્લાસ શરૂ કર્યા અને આર્યનને નાનો વ્યવસાય શરૂ કર્યો. બંનેએ સાથે મળીને ઈંટ જોડીને પોતાનું ઘર બનાવ્યું. સફળતા અને પિતાનું મસ્તક નમ્યું. 5 વર્ષ વીતી ગયા. આર્યન આજે એક સફળ ઉદ્યોગપતિ બની ગયો હતો. પોતાની મહેનત અને આરોહીના વિશ્વાસના જોરે તેણે શૂન્યમાંથી સર્જન કર્યું હતું. એક દિવસ તે જ પિતા, જેણે તેને તરછોડી હતી, તે તેમના ઘરે આવ્યા. પોતાની દીકરીના ચહેરા પરની સાચી ખુશી અને જમાઈની મહેનત જોઈને તેમની આંખો ભરાઈ આવી. તેમને સમજાયું કે સંબંધો પૈસાથી નહીં, પણ માણસના ગુણ અને સંસ્કારથી ટકે છે. જો તમને આ સ્ટોરી ગમી હોય તો વિડીયોને લાઇક, શેર કરી દેજો. મળીએ એક નવી ઘટના સાથે. રિયલ સ્ટોરી ગુજરાતી.